અને એવી મારી આઈનો આગેવાન વીર વાસંગીને યાદ કરતા હોય ત્યારે બાબુ ધારાપુર અને એમના મિત્ર જેને પ્રથમ પહેલા 51,000 રૂપિયા મંદિરના કાર્યમાં આપ્યા એવા ગોહિલ દરબાર આણંદ સાણંદ અને જે આપણે 70 વાળા બિસ્કિટ ખાઈ ને એ એમની છે એકવાર તાળી પડો જોરદાર. હા ગોહિલ દરબારને એકવાર જોરદાર તાળી પડો. ધન્યવાદ. બોલો મારી મોમાય. મારી અંતરના ઉડાણની વાતું જાણનારી મારી લાખેની હાજના સવારની દેવું માય તન બોલાવ શિયાળો ટકોરો એ મારી ભૂરી હાજ વાળી મોમાઈને વહમો લાગે. અરે બાપ જેથી એમ કેવા જુનાગઢની માલમાંથી કોણ હોરે 999 પાદરના ધણી સુડાસમા દરબાર અને એમના દીકરી સુરજાબાઈ જદી
જેને આજે આપણે દ્વારકા કહી છીએ, ધુધાર નગરી શહેર. અને હાંગડા વાઢેર હારે બેનનો સંબંધ થયો હતો ને તેથી કરિયાવરમાં મોમાઈને માગ્યા હતા હો. પોતાના પિતાજી જ્યારે કન્યાનું દાન દેવા માટે આવ્યા ને એટલું કીધું તું, માગી લે બાપ. સોનું ચાંદી હીરા માણેક મોતી ધન કે દોલત રાજપાટ 999 પાદર જુનાગઢની હેઠ છે, એમાંથી મારી દીકરી માગે ઈ કરિયાવરમાં આપી દઉં. અને તેથી સૂર્યાભાઈ અવાજ કરીને કીધું તું, બાપુ મારે બીજું કાંઈ જોતું નથી, પણ આપણી કુળદેવ મોમાય છે ને એ મને કરિયાવરના માલિબા આપી દો, મને કાપડામાં મારી મોમાય આપી દો બાપ. ભગવતી વારે આવે પણ કેવી જગદંબા આવે બાપ. એ સાંઢળી ઝૂલતી આવે આવે, એ મારી હાંઢળી ઝૂલતી આવે, એ મારી મામો માયની આવે, મારી મામો માયની આવે વાદોસ. તાળી પડો બાપ જોરદાર. એ આવી મારી જગદંબા મોમાય આવી બાપ, મોમાય આવી બાપ. જય હો જગદંબા. આમાં 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 બોલો મારી ગુરુદેવ મોમાય. મહાદેવનું, ભોળાનાથનું અને મોગલમાના 3 મંદિરના અહીંયા થોડા સમયમાં સાહેબ ઉદ્ઘાટન થાય અને આપણે લાંબો સમય ન જાય ત્યાં મંદિર પૂરા કરવાના છે. હા, મંદિરમાં હોય એમ છે ત્યાં જયજો ભગવતી, જયજો ભગવતી.
બોલો મારી કુળદેવ મોમાય મામા મારી તારી જોત ને રે યોજ વાળે હવે માર જીવમ મારી ફૂલનું થઈને ફૂલનું થઈને એ મારી મોમાઈ તારા પગમાં જાવું ફેલાઈ રે એ મોરા ગાંઠી વાળી હાલવડા આ તારી જોત ને રે યાદ વાળે હવે મારજી અને એવી ભગવતી મહામાયા મોમાયા આવ્યો હોય ત્યારે દુનિયા અમારી કોઈ હગી નથી જ્યારે અમારી દુબળી એ દિશા હતી હે ફોનબાઈ કોઈ નો તું ત્યારે અમારી મોમાઈ ભલામાં મારી આઈ ખોડિયાર જહલ ચીઠી મોકલે એ વળી વાસ જે મુજા નવ ખણવી પણ સિંધમાં રોકી તો જેથી શું મને મને હવે હાલવાઈ નો દે હમી સાહેબ એ લોહીનો સંબંધ નથી દૂધનો સંબંધ છે જીભાનની કિંમત કેવી છે સાહેબ એ સમયમાં જેને કાંઈ કર્યું હોય એની વાતું હોય ને બાપ અને શું કહે છે કવિ સિંધમ લકમાં રોકમને સુંદરે મારી ભેળિયા વાળી આઈ ખોડિયાર એ મારી 77 દેવ આવ્યા 2003 માં મેં 77 માં નો રાહડો અને મામાની મોજ બે ગાયેલું તેથી 66 નું સલણ અને એટલું બધું હાલ્યું હતું કે કોઈ રિક્ષા કોઈ ટ્રેક્ટર ખેતી લઈને ખેડતા હોય એમાં બાકી નહોતું એવો માનો વાલામાં વાલો રાહડો મારે ગાવો છે કેવો બાપ રાહડે રમે માં સિદ્ધની સી ગોદર માડી અડે રામે He
અંધારી રાત બની ઘરની મળી મામા બોલો બાપ હા હા બાપુ સાયલાની જગત છે અને નાનો એમ કહેવાય દેવી મુજબનું મકાન છે એક સંધણ ભેંસ છે ઈ ભેંસ વિયાણી એને એમ કહેવાય 5 મહિના થયા છે ભેંસને દૂધ દોઈ વાળું શિરામણ કરી અને વધેઈ જવારી દે સવાર પડે એટલે દોણાની માલપા નાખી દહીં અને સાસ ફેરવી માખણ બનાવે ઈ માખણ તાવી નાખે અને જે ઘી ઉતરે ઈ ઘી લઈ અને મેલડીને દીવો કરે હો બાપ એમાં 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ મહિનો 2 મહિના ગયા અને કોઈ એમ કહેવાય ઈ ભગા અણદાની બહેને લઈ અને દીકરીને કરિયાવરમાં આપી દેવો એક દી તો વયો જો બીજો દી અને ત્રીજા દિવસની આવી અંધારી રાતની મેઘલી મળી છો જળને થળ દબી ગયું છે વનરા થમી ગઈ છે અને રાતના એમ કહેવાય 12 વાગ્યા છે અને ભગા અણદા મારી મેલડીના નામની માળા લઈ અને મારી ભગવતીનો નાનો એવો ધૂળીનો ધડીમલો 3 પાંખડા વાળો ત્રિશૂળ છે નાની એવી ભગવી ધજા છે ગરીબના ઝૂંપડે તો હું હોય બા 3 દિવસથી અન્ન ને દાંતને વેર છે અનાજ ખાધું નથી પાણી પીધું નથી અને મેલડીને એટલું કહે છે કે માં જો મારી ભગા અણદાના કુળમાં મેલડી બેઠી હોય ને મારી દેવી પૂજકના કુળમાં તો મારી સંધાણ ભેં લાવી દે ત્યાં સુધી મને ભગા અણદાને અન્ન જળનો ત્યાગ છે મારી અન્ન કે પાણી કાંઈ ન ખપે ત્રીજા દિવસની મળી છે અને મેરડીને એમ થયું ઓહો જો મારે ને તમારે બધાને ભગવાન માતાજીને જરૂર હોય એટલે આપણે ભક્તિ કરતા હોય પણ ભગવાન ને માતાજીને આપણી જરૂર હોય હો હા મેરડી ખુદ મયારણ બની માથે બોઘાણી લઈ ચાંદીના પતરા જેવા વાળ છે માથે ધોળી ધોતીનો સંદર્ભ ઓઢ્યો છે અને હાથમાં લાકડી લઈ અને રાતના 12 વાગે અવાજ કર્યો ભગલા દૂધ પીલા બાપ કોણ બોલે કે ભગલા હું તારી મેલડી બોલું છું હે તારી મેલડી બોલું છું દૂધ નથી પીવા અને જીલણીઓ લખાય અમારી રાવળી શૈલીમાં ગાવું હોય તો એને જીલણીઓ કહેવાય કેવી રીતે બાપ કે મૈયાર બની એ ભોગણી લીધી કે દૂધ પીને ભગલા માતા મેલડી બોલું કિશનભાઈ ખેનીએ જ્યારે ગાય માતાજીમાં લંપી નામનો વાયરસ નીકળ્યો હતો ત્યારે એને પોતાની મહેનતથી દવા બનાવી અને ગાયોની સેવામાં બહુ દવા આપી છે લગભગ 8 થી 10 જિલ્લામાં વેચી છે મફત તાળી પડો બહુ જોરદાર આ બાપ આ મારી દેવી પૂજકની મેલડી